તો કામિકા એકાદશી વ્રતની આ પાવન કથા સાંભળવા માત્રથી જીવનભરના તમામ પાપો સ્વયં મટી જાય છે। પ્રિય ભક્તજનો, અષાઢ માસના કૃષ્ણ પક્ષની પાવન એકાદશીએ આવતી કામિકા એકાદશીને તમામ એકાદશીઓમાં અત્યંત શ્રેષ્ઠ અને મહાપાપનાશિની માનવામાં આવી છે। શાસ્ત્રોમાં અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને અને બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા તેની પાવન કથાનું શ્રવણ કરે છે તેને વાજપેય યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈને વિષ્ણુલોક પામે છે। આ દિવસે પવિત્ર તુલસી પત્ર વડે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવાથી દૈવિક અને ભૌતિક ત્રણેય તાપોમાંથી મુક્તિ મળે છે। શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જે ફળ ગંગા, કાશી, કુરુક્ષેત્ર કે નૈમિષારણ્યમાં સ્નાન કરવાથી મળે છે તે જ ફળ કેવળ કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુના પૂજનથી પ્રાપ્ત થઈ જાય છે। પરંતુ આગળ વધતા પહેલા એક મહત્વપૂર્ણ વાત ગરુડ પુરાણમાં જણાવવામાં આવી છે કે કોઈ પણ ધાર્મિક કથા, જ્ઞાન કે સત્સંગ જો વચ્ચેથી છોડી દેવામાં આવે તો તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી। તેથી તમને નમ્ર વિનંતી છે કે આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો અને જો તમે સનાતન ધર્મમાં આસ્થા રાખતા હોવ તો વિડીયોને લાઇક કરીને આપણી ચેનલ જેકે કથાને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। તો આવો વિના કોઈ વિલંબે સાંભળીએ કામિકા એકાદશી વ્રતની તે અદ્ભુત અને ચમત્કારી કથા જેના શ્રવણ માત્રથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના અનેક કષ્ટો દૂર થવા લાગે છે। દર્શક ગણ, માહિષ્મતી નગરીમાં અને અવંતી પ્રદેશમાં તે દિવસોમાં ધર્મ અને અધર્મની પરીક્ષાનો સમય ચાલી રહ્યો હતો। ચારે બાજુ મોટા મોટા નિર્ણયો લેવાઈ રહ્યા હતા। દરેક વ્યક્તિ પોતાના કર્મોનું ફળ મેળવવા તરફ આગળ વધી રહ્યો હતો। નગરના શ્રેષ્ઠીઓ અને ધર્માત્માઓના ભવનમાં પ્રતિદિન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવતું હતું। એકાદશી આવવા પર સધરા ખૂબ જ શ્રદ્ધાભાવથી વ્રત રાખતા હતા। સવારે સ્નાન કરતા, પવિત્ર જળથી શ્રીહરિનો અભિષેક કરતા, તુલસીજીની આરાધના કરતા અને આખો દિવસ ભગવાનનું નામ જપતા। પરંતુ એક વીર ક્ષત્રિય સામંત એવો હતો જેના મનમાં દરેક એકાદશીના દિવસે એક અલગ જ સંઘર્ષ ચાલતો હતો। તે કોઈ સાધારણ વ્યક્તિ નહોતો, તે હતો નગરનો સૌથી બળશાળી યોદ્ધા જેની ગદા અને ખડગના એક પ્રહારથી મોટા મોટા અસુરો અને શત્રુઓ કાંપી ઉઠતા હતા, જેની સામે યુદ્ધભૂમિમાં વિરોધીઓ ટકી શકતા નહોતા। પરંતુ તેની સામે એક એવી પડકારરૂપ સ્થિતિ હતી જેને તે જીતી શકતો નહોતો। તે પડકાર હતો તેનાથી અજાણતા થયેલા પાપનો બોજ અને મનની અશાંતિ। જ્યારે પણ એકાદશી આવતી તે સવારથી જ બેચેન થવા લાગતો। જેમ જેમ સમય વીતતો તેના મનનો પશ્ચાતાપ અને ભૂખનો સંઘર્ષ વધવા લાગતો। ઘણીવાર તેણે મનમાં નિશ્ચય કર્યો કે આ વખતે તે પણ પોતાના શ્રેષ્ઠીઓ અને ભાઈઓની જેમ પૂર્ણ સંયમથી વ્રત રાખશે। પરંતુ બપોર થતાં તેનો સંકલ્પ ડગમગી જતો। તેને સ્વયં પર દુઃખ થતું। તે વિચારતો કે હું આટલો શક્તિશાળી હોવા છતાં મારા મન અને પાપના પશ્ચાતાપ પર નિયંત્રણ કેમ નથી રાખી શકતો। એક દિવસ એકાદશીનું વ્રત હતું। ભવનમાં બધા ભગવાન વિષ્ણુની પૂજામાં લાગેલા હતા। ચારે બાજુ ભક્તિમય વાતાવરણ હતું। દીપકો પ્રજ્વલિત થઈ રહ્યા હતા। મંત્રોનો ધ્વનિ સંભળાઈ રહ્યો હતો, પરંતુ તેનું મન અશાંત હતું। તે ચૂપચાપ બેસીને બધું જોઈ રહ્યો હતો। તેણે જોયું કે તેના તમામ સ્નેહીઓ પૂરા શ્રદ્ધાભાવથી અષાઢ માસનું પાવન વ્રત કરી રહ્યા છે। તેમને જોઈને તેના મનમાં સન્માન પણ હતું અને થોડી ચિંતા પણ। તેને લાગવા માંડ્યું કે ક્યાંક તે ધર્મના માર્ગમાં પાછળ તો નથી છૂટી રહ્યો। સાંજે જ્યારે પૂજા સમાપ્ત થઈ તો તેણે પોતાના પરિજનો તરફ જોયું। બધાના ચહેરા પર સંતોષ હતો, પરંતુ તેના મનમાં પ્રશ્નોનો પહાડ ઊભો હતો। રાત્રે તે મોડે સુધી ઊંઘી ન શક્યો। તેના મનમાં વારંવાર એક જ વાત આવી રહી હતી કે શું મારા જેવા પાપના બોજથી પીડાતા વ્યક્તિ માટે
કોઈ એવો ઉપાય નથી જેનાથી હું પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકું. બીજી સવારે તે ભવનથી બહાર નીકળ્યો. તેનું મન કોઈ સમાધાનની શોધમાં હતું. ચાલતા ચાલતા તે એક શાંત વન તરફ પહોંચ્યો. ત્યાં કેટલાક ઋષિઓ ભગવાન શ્રીહરિનું નામ જપી રહ્યા હતા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તેમને જોઈને તેના મનમાં શ્રદ્ધા જાગી ઉઠી. તે જ સમયે તેને યાદ આવ્યું કે સંસારમાં જો કોઈ તેની આ માનસિક વ્યથા અને પશ્ચાતાપનું સમાધાન બતાવી શકે હે તો તે કેવળ મહર્ષિ વાલ્મીકી અથવા વસિષ્ઠ જેવા જ્ઞાની ગુરુ જ હે. તે તરત જ નજીકના પાવન આશ્રમ તરફ ચાલી નીકળ્યો. રસ્તાભર તેના મનમાં અનેક વિચારો આવતા રહ્યા. ક્યારેક તેને લાગતું કે કદાચ કોઈ ઉપાય નહીં હોય, ક્યારેક તેને લાગતું કે ભગવાન અવશ્ય કોઈ માર્ગ બતાવશે. કેટલાક કલાકો ચાલ્યા પછી તે આશ્રમે પહોંચ્યો. આશ્રમનું વાતાવરણ અત્યંત શાંત હતું. વૃક્ષો પર પક્ષીઓ મધુર સ્વરે ગાઈ રહ્યા હતા. હવામાં એક અદ્ભુત પવિત્રતા હતી. મહર્ષિ ધ્યાનમાં બેઠેલા હતા. તે તેમની સામે જઈને વિનમ્રતાથી ઊભો રહી ગયો. થોડી વાર પછી જ્યારે મહર્ષિએ પોતાની આંખો ખોલી તો તેમણે તેને જોયો અને મુસ્કુરાયા. તેઓ સમજી ગયા કે તે કોઈ ઊંડી ચિંતા અને પશ્ચાતાપમાં હે. મહર્ષિએ પ્રેમથી પૂછ્યું કે પુત્ર, આજે તમારા મનમાં કઈ ચિંતા હે? આટલું સાંભળતા જ તેની આંખોમાં આશાની ચમક આવી ગઈ. તેને લાગ્યું કે કદાચ આજે તેની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ મળવાનો હે. તે હાથ જોડીને મહર્ષિ સામે બેસી ગયો. પછી તેણે ધીમે ધીમે પોતાના મનની તમામ વાત કહેવાની શરૂ કરી અને જે વાત તેણે મહર્ષિને કહી તે સાંભળીને સ્વયં મહર્ષિ પણ ક્ષણભર માટે હસી પડ્યા. તેણે નમ્ર સ્વરે કહ્યું કે ગુરુદેવ, મારા બધા ભાઈઓ અને નગરજનો એકાદશીનું વ્રત રાખે હે. માતા પણ વ્રત રાખે હે. બધા લોકો મને પણ એ જ સલાહ આપે હે કે હું એકાદશીનું પાલન કરું. પરંતુ હું સાચું કહું છું, મારાથી ભૂતકાળમાં અજાણતા થયેલા પાપ અને હિંસાનો પશ્ચાતાપ સહન નથી થતો. વળી ભૂખ અને તરસ પણ મારાથી સહન નથી થતી. હું ભગવાનનું નામ પણ લઉં છું, દાન પણ કરું છું, સેવા પણ કરું છું, પરંતુ મનની શાંતિ વિના રહેવું અને ભૂખ્યા રહેવું મારા માટે ખૂબ કઠિન હે. મહર્ષિ શાંત ભાવથી તેની વાત સાંભળતા રહ્યા. જ્યારે તેણે પોતાની પૂરી વાત કહી દીધી તો કેટલીક ક્ષણો સુધી ત્યાં મૌન છવાઈ ગયું. પછી મહર્ષિ બોલ્યા કે પુત્ર, પોતાની નબળાઈ અને અજાણતા થયેલી ભૂલને સ્વીકારવી તે પણ એક પ્રકારનું સાહસ હોય હે. ઘણા લોકો પોતાની ખામી છુપાવે હે, પરંતુ તે સત્ય કહ્યું હે. આ સાંભળીને તેના મનનો બોજ થોડો હળવો થયો. મહર્ષિ આગળ બોલ્યા કે પરંતુ યાદ રાખ, મનુષ્યનો સૌથી મોટો વિજય બીજાઓ પર નહીં પરંતુ પોતાના ક્રોધ, સંયમ અને પાપો પર વિજય મેળવવો તે હોય હે. જે પોતાના મન અને ઇન્દ્રિયોને જીતી લે હે તે જ સાચો વિજેતા કહેવાય હે. તે ધ્યાનથી સાંભળતો રહ્યો. પછી તેણે કહ્યું કે ગુરુદેવ, જો વર્ષભરની 2 એકાદશીઓ રાખવી મારા માટે કઠિન હોય તો શું કોઈ એવો મહાન માર્ગ નથી જેનાથી હું અજાણતા થયેલા સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ શકું અને ભગવાન વિષ્ણુની પરમ કૃપા પ્રાપ્ત કરી શકું? મહર્ષિ મુસ્કુરાયા. તેમને પહેલાથી જ આ પ્રશ્નની પ્રતીક્ષા હતી. તેમણે કહ્યું કે તમારા માટે અષાઢ માસમાં એક વિશેષ અને મહાન માર્ગ છે, પરંતુ તે માર્ગ અત્યંત પવિત્ર છે. આ સાંભળતા જ તેના ચહેરા પર ઉત્સુકતા આવી ગઈ. તેણે તરત જ પૂછ્યું કે ગુરુદેવ, તે કયો માર્ગ છે? મહર્ષિએ ઉત્તર આપ્યો કે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશી. આ નામ તેણે પહેલા પણ સાંભળ્યું હતું, પરંતુ તેના વિશે વિગતવાર જાણતો નહોતો. મહર્ષિ બોલ્યા કે આ સાધારણ વ્રત નથી. આ દિવસે ભગવાન શ્રીહરિને પવિત્ર તુલસીપત્ર અર્પણ કરવામાં આવે છે અને કેવળ ભોજન જ નહીં પણ પોતાના સમસ્ત દોષોનો ત્યાગ કરીને શ્રીહરિ ચતુર્ભુજ રૂપનું પૂજન કરવાનું હોય છે. સૂર્યોદયથી લઈને આગામી દિવસે દ્વાદશી સુધી પૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાનું હોય છે. આટલું સાંભળતા જ તે થોડો ચોંકી ગયો. ભોજન અને જળ વિના રહેવું તેના માટે કઠિન હતું.
પરંતુ આટલા પાવન વ્રતની વાત સાંભળીને તે ક્ષણભર માટે ચૂપ થઈ ગયો. તેણે મનોમન વિચાર્યું કે ભોજન અને પાણી વિના તો આખો દિવસ કેવી રીતે વીતશે. મહર્ષિ તેની મનોસ્થિતિ સમજી રહ્યા હતા. તેમણે કહ્યું કે પુત્ર કઠિન એ જ હોય છે જે મનને બદલી નાખે છે. જો આ વ્રત સરળ હોત તો આનું ફળ આટલું મહાન ન હોત. પછી તેમણે કામિકા એકાદશીનું શાસ્ત્રોક્ત મહત્વ સમજાવવાનું શરૂ કર્યું. તેમણે બતાવ્યું કે આ વ્રત ભગવાન શંખચક્રગદાપદ્મધારી વિષ્ણુને અત્યંત પ્રિય છે. જે વ્યક્તિ શ્રદ્ધાથી આનું પાલન કરે છે તેને કાશી, કેદારનાથ કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે કરેલા દાન કરતાં પણ 1000 ગણું પુણ્ય મળે છે અને બ્રહ્મહત્યા જેવા ઘોર પાપો પણ નાશ પામે છે. આ સાંભળીને તે આશ્ચર્યમાં પડી ગયો. તેણે પૂછ્યું કે શું સચમુચ એક દિવસનું કામિકા વ્રત આટલું મોટું પુણ્ય ફળ આપી શકે છે? મહર્ષિ બોલ્યા કે ફળ વ્રતના સમયગાળાથી નહીં પરંતુ સત્ય ભક્તિ અને ભાવનાથી મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી પોતાના મનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે ત્યારે તેનો નાનો એવો પ્રયાસ પણ મહાન બની જાય છે. તેમની વાતો સીધી તેના હૃદયમાં ઉતરી રહી હતી, પરંતુ મનમાં હજુ પણ એક ડર હતો. તેને પોતાની ભૂખ, તરસ અને મનની ચંચળતા બંનેનો અનુભવ સારી રીતે ખબર હતો. મહર્ષિએ તેની તરફ જોઈને કહ્યું કે તારે અત્યારે ચિંતિત થવાની આવશ્યકતા નથી. પહેલા આ કામિકા એકાદશીની પૌરાણિક કથા સાંભળ. આ પછી તેમણે એક શાસ્ત્રોક્ત ઘટના સંભળાવવાની શરૂ કરી. તેમણે બતાવ્યું કે પ્રાચીન કાળમાં એક અત્યંત ક્રોધી અને ધનિક જમીનદાર હતો. તેની પાસે ધનની કોઈ કમી નહોતી. મોટા મોટા ભવનો હતા, નોકરચાકર હતા, સંપત્તિ હતી. પરંતુ એક વાર ક્રોધના આવેશમાં આવીને તેનાથી એક પવિત્ર બ્રાહ્મણની હત્યા થઈ ગઈ. તે બ્રહ્મહત્યાના ભયાનક પાપથી ખૂબ ભયભીત થઈ ગયો. તે બ્રાહ્મણના શ્રાદ્ધ માટે વિદ્વાનો પાસે ગયો, પરંતુ બ્રાહ્મણોએ તેના ઘરનું અન્ન ગ્રહણ કરવાની ના પાડી દીધી. તેના જીવનમાં શાંતિ નહોતી. તે હંમેશા કોઈને કોઈ ભયમાં જીવતો હતો. તેને લાગતું હતું કે તેના પહેલા ઘોર પાપનો બોજ તેનો પીછો કરી રહ્યો છે. એક દિવસ એક મહાન સંત તેના નગરમાં આવ્યા. તે વ્યક્તિએ રુદન કરતા તેમને પોતાના દુઃખ અને પાપનું કારણ પૂછ્યું. સંતે કહ્યું કે ધનથી કે સંપત્તિથી આ પાપ ધોવાશે નહીં, પરંતુ જો તું અષાઢ કૃષ્ણ કામિકા એકાદશીનું વ્રત કરીશ અને ભગવાન શ્રીહરિને તુલસી અર્પણ કરીશ તો વિષ્ણુજી પ્રસન્ન થઈને તને આ બ્રહ્મહત્યાના બોજમાંથી મુક્ત કરશે. તેણે અત્યંત શ્રદ્ધાથી વ્રત કર્યું. વ્રતના દિવસે તે ભગવાનનું નામ જપતો રહ્યો. રાત્રે જાગરણ કર્યું, દાન આપ્યું, પોતાનો અહંકાર છોડી દીધો અને મધ્યરાત્રિએ ભગવાને પ્રગટ થઈને તેને પાપમુક્ત કર્યો. મહર્ષિએ કહ્યું કે પુત્ર તે વ્યક્તિનું જીવન બદલાઈ ગયું, કારણ કે કામિકા વ્રતે તેના શરીરને નહીં પરંતુ તેના આત્માને શુદ્ધ કર્યો હતો. આ કથા સાંભળીને તે ઊંડા વિચારમાં ડૂબી ગયો. હવે તેને ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું કે કામિકા એકાદશી કેવળ ભૂખ્યાત્રસ્યા રહેવાનું નામ નથી. આ તો પોતાના મનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાની અને જીવનભરના પાપો ધોવાની પાવન તક છે. છતાં પણ તેના મનમાં એક પ્રશ્ન બાકી હતો. તેણે મહર્ષિને પૂછ્યું કે ગુરુદેવ, જો હું આ વ્રત કરવાનો સંકલ્પ લઈ લઉં અને વચ્ચે મારી શક્તિ તથા સંયમ જવાબ આપી દે તો શું થશે? મહર્ષિએ તેની તરફ જોયું. તેમના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેમણે કહ્યું કે આજ તો પરીક્ષા છે પુત્ર. દરેક મહાન ફળની પાછળ એક કઠિન પરીક્ષા છુપાયેલી હોય છે. આ સાંભળીને તે મૌન થઈ ગયો. હવે તેની સામે બે રસ્તા હતા. પહેલો રસ્તો હતો પોતાની જૂની ટેવો અને પાપના ડર સાથે જીવન વિતાવવાનો, અને બીજો રસ્તો હતો સ્વયંને બદલીને વિષ્ણુ ભક્તિ તરફ વધવાનો પ્રયાસ કરવાનો. તે રાત્રે તે આશ્રમમાં જ રોકાયો, પરંતુ આખી રાત તેની આંખોમાં ઊંઘ ન આવી. તેના મનમાં કેવળ એક જ વાત ઘૂમી રહી હતી કે શું તે સચમુચ કામિકા એકાદશીનું વ્રત કરી શકશે? અને આગામી દિવસે જ તેને આ પ્રશ્નોનો ઉત્તર મળવાનો હતો. આગામી સવારે આશ્રમમાં સૂર્યોદય પહેલા જ ચહલપહલ શરૂ થઈ ગઈ.
ઋષિમુનિ સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યા હતા. ચારે બાજુ મંત્રોનો મધુર ધ્વનિ ગુંજી રહ્યો હતો. વાતાવરણ આટલું શાંત હતું કે મન આપોઆપ ભગવાન તરફ ખેંચાવા લાગતું હતું. પરંતુ તેના મનમાં હજુ પણ એક સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક તરફ ભગવાનની ભક્તિ હતી, તો બીજી તરફ તેની જૂની ટેવો અને ભય. તે આશ્રમની બહાર એક વૃક્ષ નીચે જઈને બેસી ગયો. થોડી વાર સુધી તે દૂર વહેતી નદીને જોતો રહ્યો. પછી મનોમન વિચારવા લાગ્યો કે મેં યુદ્ધભૂમિમાં મોટા મોટા યોદ્ધાઓનો સામનો કર્યો હે, ક્યારે કોઈનાથી ડર્યો નથી. પરંતુ આજે એક વ્રત અને આત્મશુદ્ધિના નામે મારા મનમાં આટલો ભય કેમ હે? તે જ સમયે તેને મહર્ષિની વાત યાદ આવી કે મનુષ્યનો સૌથી મોટો વિજય સ્વયં પર હોય હે. આ વાક્ય તેના મનમાં વારંવાર ગુંજવા લાગ્યું. થોડી વાર પછી તે ફરી મહર્ષિ પાસે પહોંચ્યો. મહર્ષિએ તેને જોતા જ પૂછ્યું કે શું વિચારી રહ્યો હે પુત્ર? તેણે કહ્યું કે ગુરુદેવ, હું કામિકા એકાદશીનું વ્રત કરવા માગું છું, પરંતુ મનમાં ડર છે કે ક્યાંક હું અસફળ ન થઈ જાઉં. મહર્ષિએ મુસ્કુરાઈને કહ્યું કે જે પ્રયાસ જ નથી કરતો તે જ વાસ્તવિક અર્થમાં અસફળ થાય હે. જે ઈમાનદારીથી પ્રયાસ કરે હે, ભગવાન તેની સહાયતા અવશ્ય કરે હે. આ શબ્દોએ તેના મનમાં નવું સાહસ ભરી દીધું. તેણે ત્યાં જ બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું અને સંકલ્પ લીધો કે આ વખતે તે કામિકા એકાદશી અવશ્ય કરશે. કેટલાક દિવસો પછી અષાઢ માસનો કૃષ્ણ પક્ષ આવી ગયો. વર્ષાઋતુના વાદળો આકાશમાં ઘેરાયેલા હતા. ચારે બાજુ પવિત્રતાનો છંટકાવ હતો. આવા સમયમાં જળ અને અન્ન વિના રહીને તપ કરવું તે કોઈ પરીક્ષાથી કમ નહોતું. જેમ જેમ એકાદશી નજીક આવી રહી હતી, તેમ તેમ તેના મનની બેચેની પણ વધી રહી હતી. ભવનમાં બધા લોકો વ્રતની તૈયારી કરી રહ્યા હતા. ભગવાન વિષ્ણુ અને પવિત્ર તુલસી પૂજા માટે સામગ્રી એકત્ર કરવામાં આવી રહી હતી. દાન માટે વસ્ત્ર અને અન્ન રાખવામાં આવી રહ્યા હતા. બધાના ચહેરા પર ઉત્સાહ હતો, પરંતુ તેના મનમાં ગંભીરતા હતી. તેને ખબર હતી કે આ દિવસ તેના જીવનનો સૌથી કઠિન પણ કલ્યાણકારી દિવસ બનવાનો છે. આખરે તે પવિત્ર કામિકા એકાદશી આવી ગઈ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં બધાએ સ્નાન કર્યું. ભગવાન વિષ્ણુની શંખ, ચક્ર, ગદા સાથે પૂજા કરી. તુલસી મંજરી અર્પણ કરી. દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા. મંત્રોનો જાપ શરૂ થયો. તેણે પણ પૂરી શ્રદ્ધાથી ભગવાન સામે હાથ જોડીને પ્રણામ કર્યા. પછી મનોમન કહ્યું કે પ્રભુ, મારી અંદર ઘણા દોષો છે. હું પૂર્ણ નથી, પરંતુ આજે હું તમારી શરણમાં આવ્યો છું. મારી સહાયતા કરજો. સંકલ્પ લીધા પછી વ્રત શરૂ થઈ ગયું. શરૂઆતના કેટલાક કલાકો તો સામાન્ય રહ્યા. સવારનો સમય ભજન અને પૂજામાં વીતી ગયો. તેને કોઈ વિશેષ પરેશાની અનુભવાઈ નહીં. પરંતુ જેમ જેમ સૂર્ય ઉપર ચડવા લાગ્યો, તેમ તેમ ગરમી અને બફારો વધવા લાગ્યા. બપોરના સમયે તેના ગળામાં સૂકાપણું અનુભવાવા લાગ્યું. તેને પાણી અને ભોજનની યાદ આવવા લાગી. વારંવાર મનમાં વિચાર આવતો કે થોડુંક જળ પી લેવાથી કે ભોજન લેવાથી શું થઈ જશે. પરંતુ બીજી જ ક્ષણે તેને પોતાનો સંકલ્પ યાદ આવી જતો. તે તરત જ ભગવાનનું નામ લેવા લાગતો. સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો. બપોર પછી તેની પરીક્ષા વધુ કઠિન થઈ ગઈ. રસોડામાંથી ભોજનની સુગંધ આવવા લાગી. સામાન્ય દિવસોમાં આ સુગંધ તેને પ્રસન્ન કરી દેતી હતી, પરંતુ આજે એ જ સુગંધ તેના ધૈર્યની પરીક્ષા લઈ રહી હતી. તેનું મન વારંવાર ભોજન તરફ જઈ રહ્યું હતું. એક ક્ષણ માટે તેને લાગ્યું કે તે હારી જશે, પરંતુ ત્યારે જ તેણે આંખો બંધ કરી લીધી. તેણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. થોડી વાર પછી તેનું મન થોડું શાંત થઈ ગયું. સંધ્યાનો સમય આવ્યો. બધા લોકો ભગવાનની આરતીમાં સામેલ થયા. તે પણ ત્યાં બેસી રહ્યો. આખા દિવસ દરમિયાન તેણે કંઈ ખાધું નહોતું. એક ટીમ્પું જળ પણ પીધું નહોતું. પરંતુ હવે તેની શક્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. તેના ચહેરા પર થાક સાફ દેખાઈ રહ્યો હતો. પછી પણ તેના મનમાં એક સંતોષ હતો, કારણ કે પહેલીવાર તેણે પોતાની ભૂખ અને તરસ સામે હાર માની નહોતી.
રાત થવા લાગી. બધા લોકો ભગવાનનો કીર્તન કરી રહ્યા હતા. તે પણ તેમની વચ્ચે બેસીને ભગવાનનું નામ સાંભળી રહ્યો હતો. પરંતુ શરીર હવે જવાબ આપી રહ્યું હતું. ગળું પૂરી રીતે સુકાઈ ચૂક્યું હતું. આંખોમાં થાક હતો. મન વારંવાર કહી રહ્યું હતું કે બસ હવે બહુ થયું. ત્યારે જ અચાનક એક સેવક ત્યાંથી જળથી ભરેલો કળશ અને ભોજન લઈને પસાર થયો. તેની નજર તે કળશ પર પડી ગઈ. ચમકતું જળ જોઈને તેના મનમાં તીવ્ર ઈચ્છા જાગી ઉઠી. તેને લાગ્યું જાણે તેની ભીતરનું તમામ ધૈર્ય તૂટી જવાનું છે. તેનો હાથ અનાયાસ જ તે દિશામાં વધવા લાગ્યો. એક પળ માટે એવું લાગ્યું કે તેનો સંકલ્પ તૂટી જશે. પરંતુ તે જ ક્ષણે તેને મહર્ષિ વ્યાસનો ચહેરો યાદ આવી ગયો. તેને યાદ આવ્યું કે તેણે ભગવાન સામે શું વચન આપ્યું હતું. તે તરત જ પોતાની જગ્યાએથી ઉઠીને મંદિરની ભીતર જતો રહ્યો. ત્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેણે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, હું મારી શક્તિથી આ વ્રત નથી કરી શકતો. જો આજે આ કામિકા વ્રત પૂરું થશે તો કેવળ તમારી કૃપાથી થશે. તેની આ પ્રાર્થના સાચા હૃદયથી નીકળી હતી અને કદાચ આ જ કારણે તે રાત્રે તેના જીવનમાં કંઈક એવું બનવાનું હતું જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. મંદિરની ભીતર દીપકની જ્યોત શાંત ભાવથી બળી રહી હતી. ચારે બાજુ સન્નાટો હતો. તે ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે બેઠો હતો. શરીર થાકી ચૂક્યું હતું, પરંતુ મન હજુ પણ પોતાના સંકલ્પને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. થોડી વાર સુધી તે ભગવાનનો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપતો રહ્યો. ધીમે ધીમે તેની આંખો બંધ થઈ ગઈ. તેને ખબર જ ન પડી કે ક્યારે તેનું મન ઊંડા ધ્યાનમાં જતું રહ્યું. તે જ અવસ્થામાં તેને એક અદ્ભુત અનુભવ થયો. તેને લાગ્યું જાણે તે કોઈ વિશાળ અને દિવ્ય માર્ગ પર ઊભો છે. તે માર્ગની બંને બાજુ અંધકાર ફેલાયેલો હતો. ત્યાંના કોઈ વૃક્ષ હતું ના કોઈ ભવન, કેવળ એક લાંબો રસ્તો દેખાઈ રહ્યો હતો. તે આશ્ચર્યથી ચારે તરફ જોવા લાગ્યો. ત્યારે જ તેણે જોયું કે કેટલાક લોકો ભારે પાપોનો બોજ ઊંચકીને તે માર્ગ પર ચાલી રહ્યા છે. તેમના ચહેરા પર દુઃખ હતું. તેમના કદમ ખૂબ ધીમા હતા. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ અદૃશ્ય ભાર તેમને દબાવી રહ્યો હોય. તેને આ દ્રશ્ય જોઈને મોટું આશ્ચર્ય થયું. તે સમજી શકતો નહોતો કે આ લોકો કોણ છે. ત્યારે જ તેની પાસે એક તેજસ્વી સાધુ અને નારદજી જેવા દેવર્ષિ પ્રગટ થયા. તેમના ચહેરા પરથી અદ્ભુત પ્રકાશ નીકળી રહ્યો હતો. તેમણે તેની તરફ જોઈને કહ્યું કે આ એ લોકો છે જે જીવનભર પોતાના પાપોનો બોજ વધારતા રહ્યા, પરંતુ ક્યારેય કામિકા એકાદશી જેવા વ્રત દ્વારા તેને હળવો કરવાનો પ્રયાસ ન કર્યો. તે ધ્યાનથી તેમની વાત સાંભળવા લાગ્યો. સાધુએ આગળ કહ્યું કે મનુષ્ય પોતાના કર્મોનું ફળ અવશ્ય મેળવે છે. સારા કર્મો તેને ઉપર ઉઠાવે છે અને ખરાબ કર્મો તેને નીચે ખેંચે છે. તે કેટલીક ક્ષણો સુધી તે લોકોને જોતો રહ્યો. પછી તેણે પૂછ્યું કે શું આ એમનો કોઈ ઉદ્ધાર ન થઈ શકે. સાધુએ ઉત્તર આપ્યો કે ભગવાનનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે, પરંતુ તે માર્ગ પર ચાલવા માટે ત્યાગ, તુલસી ભક્તિ અને સાચા પશ્ચાતાપની આવશ્યકતા હોય છે. આટલું કહીને સાધુ આગળ વધી ગયા. તે પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી તેને એક બીજું દ્રશ્ય દેખાયું. આ વખતે વાતાવરણ બિલકુલ અલગ હતું. ત્યાં અદ્ભુત વૈકુંઠ ધામ જેવો પ્રકાશ જ પ્રકાશ હતો. ચારે બાજુ શાંતિ હતી. કેટલાક લોકો શ્રીહરિનું નામ જપતા પ્રસન્નતાથી આગળ વધી રહ્યા હતા. તેમના ચહેરા પર સંતોષ હતો. એવું લાગી રહ્યું હતું જાણે તેમના મનમાં કોઈ ચિંતા જ નથી. તેણે આશ્ચર્યથી પૂછ્યું કે આ લોકોમાં અને પહેલા વાળા લોકોમાં આટલો તફાવત કેમ છે? સાધુ મુસ્કુરાયા. તેમણે કહ્યું કારણ કે એમણે જીવનમાં કેવળ પોતાના માટે જ નથી જીવ્યા. એમણે અષાઢની કામિકા એકાદશીએ તુલસી પૂજન કર્યું, દાન કર્યું, સેવા કરી, ભગવાનનું સ્મરણ કર્યું અને સમય આવવા પર પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો. આ સાંભળીને તે ઊંડા વિચારમાં પડી ગયો. ત્યારે જ તેને પવિત્ર કામિકા વ્રતનો સંકલ્પ યાદ આવ્યો.
તેને સમજાવવા લાગ્યું કે આ વ્રત કેવળ ભૂખ્યાત્રસ્યા રહેવા માટે નથી. આનો ઉદ્દેશ્ય મનને મજબૂત બનાવવાનો અને આત્માને વિષ્ણુ ચરણોમાં સમર્પિત કરવાનો છે. થોડી વાર પછી તે દ્રશ્ય ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું. અચાનક તેની આંખ ખુલી ગઈ. તે ફરી એ જ મંદિરમાં બેઠો હતો. દીપક હજુ પણ બળી રહ્યો હતો. રાત ઘણી વીતી ચૂકી હતી. તેણે ચારે બાજુ જોયું. બધું પહેલા જેવું જ હતું, પરંતુ તેની ભીતર કંઈક બદલાઈ ચૂક્યું હતું. હવે તેના મનમાં પહેલા જેવી બેચેની નહોતી. તેને એક નવી આત્મિક શક્તિ અનુભવાઈ રહી હતી. તેણે ભગવાનની મૂર્તિ તરફ જોયું અને મનોમન પ્રણામ કર્યા. તે પછી તે ફરી જપ કરવા લાગ્યો. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો. રાતનો અંતિમ પ્રહર શરૂ થઈ ગયો. હવે તેના માટે સૌથી કઠિન સમય હતો. શરીર પૂરી રીતે થાકી ચૂક્યું હતું. ગરમી અને તરસ પણ વધી રહી હતી. પરંતુ હવે તેના મનમાં એક અલગ જ દ્રઢતા આવી ચૂકી હતી. તે વારંવાર ભગવાનનું નામ લઈ રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે જાણે દરેક મંત્ર સાથે તેનો ધૈર્ય વધતો જઈ રહ્યો છે. ઉધર મહેલમાં બાકી લોકો પણ જાગી રહ્યા હતા. બધાને ચિંતા હતી કે ક્યાંક તે વચ્ચેથી વ્રત ન તોડી દે, કારણ કે તેઓ જાણતા હતા કે તેના માટે આ વ્રત કેટલું કઠિન છે. પરંતુ જ્યારે લોકોએ તેને મંદિરમાં શાંત ભાવથી ભગવાનનું સ્મરણ કરતા જોયો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ વિચાર્યું પણ નહોતું કે જે વ્યક્તિ થોડી ભૂખ કે ક્રોધ સહન નથી કરી શકતો, તે આખી રાત નિરાહાર રહીને ભગવાનનું નામ જપતો રહેશે. ધીમે ધીમે પૂર્વ દિશામાં હળવી લાલીમા દેખાવા લાગી. સૂર્યોદયનો સમય નજીક આવી રહ્યો હતો. એક લાંબી અને કઠિન રાત સમાપ્ત થવાની હતી. પરંતુ હજુ તેની પરીક્ષા પૂરી થઈ નહોતી, કારણ કે અંતિમ ક્ષણો અવારનવાર સૌથી કઠિન હોય છે. જેમ જેમ સવાર નજીક આવી રહી હતી તેમ તેમ તેનું શરીર વધુ નબળું થતું જતું હતું. તેના કદમ લડખડાવા લાગ્યા. આંખો સામે ધૂંધળાપણું છવાવા લાગ્યું. છતાં પણ તેણે પોતાનો સંકલ્પ છોડ્યો નહીં. તેને કેવળ એક જ વાત યાદ હતી કે ભગવાન પર વિશ્વાસ, અને આ જ વિશ્વાસની પરીક્ષા આગામી કેટલાક કલાકોમાં થવાની હતી. તે પરીક્ષા આટલી કઠિન હતી કે તેને જોઈને બધા લોકો ચિંતિત થઈ ઉઠ્યા. જ્યારે તેણે આ બધું સાંભળ્યું તો તેનું શિર શ્રદ્ધાથી ઝૂકી ગયું. હવે તેને સમજાવા લાગ્યું હતું કે કામિકા એકાદશીનું મહત્વ કેવળ શાસ્ત્રોમાં લખેલી વાત નથી, પરંતુ આ મનુષ્યના જીવન અને આત્માને બદલી નાખનારી પરમ સાધના છે. દ્વાદશીના દિવસે તેણે વિધિવિધાથી ભગવાન વિષ્ણુની પૂજા કરી. પવિત્ર તુલસી પત્ર અર્પિત કર્યા. પછી બ્રાહ્મણોને આદરપૂર્વક ભોજન કરાવ્યું. દાનદક્ષિણા આપી. જળથી ભરેલો કળશ દાન કર્યો. વસ્ત્ર અને અન્નનું દાન પણ કર્યું. બધા લોકો તેની તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, કારણ કે જેણે ક્યારેય એ વિચાર્યું હતું કે તે એક દિવસ પણ આટલો સંયમ નથી રાખી શકતો. તેણે આટલી કઠિન સાધના પૂરી કરી લીધી હતી. પરંતુ સૌથી મોટો ફેરફાર તેના મનમાં આવ્યો હતો. પહેલા તેને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો. તેને લાગતું હતું કે સંસારમાં બળથી વધીને કંઈ નથી. હવે તેને સમજાઈ ગયું હતું કે સાચું બળ શરીરનું નહીં, પરંતુ પવિત્ર મનનું હોય છે. તે દિવસ પછી તેનો ભગવાન વિષ્ણુ પ્રત્યે વિશ્વાસ વધુ વધી ગયો. તે જ્યારે પણ કોઈ કઠિન પરિસ્થિતિમાં પડતો તો કામિકા એકાદશીની તે રાત તેને યાદ આવી જતી. તેને યાદ આવતું કે જ્યારે તેની પોતાની શક્તિ સમાપ્ત થઈ રહી હતી ત્યારે ભગવાને તેને સંભાળ્યો હતો. થોડો સમય વીત્યો. એક દિવસ કેટલાક ઋષિમુનિ તે નગરમાં આવ્યા. રાજમહેલમાં તેમનો આદર સત્કાર કરવામાં આવ્યો. વાતો વાતોમાં કામિકા એકાદશીનો વિષય પણ આવ્યો. ત્યારે મહર્ષિઓએ કહ્યું કે જે મનુષ્ય શ્રદ્ધાથી આ અષાઢ કૃષ્ણ એકાદશીનું વ્રત કરે છે તેને વાજપેય યજ્ઞનું ફળ મળે છે, અને તેની ભીતર ધૈર્ય, સંયમ તથા ભક્તિનો જન્મ થાય છે. આ સાંભળીને તે મુસ્કુરાયો, કારણ કે તે સ્વયં આનો અનુભવ કરી ચૂક્યો હતો. તેણે વિનમ્રતાથી કહ્યું કે પહેલા મને લાગતું હતું કે મારી નબળાઈઓ સૌથી મોટી પરેશાની છે, પરંતુ હવે સમજાયું છે કે મનની અશુદ્ધિ જ સૌથી મોટી પરેશાની હોય છે. મહર્ષિ તેની વાત સાંભળીને
રસન થયા. તેમણે કહ્યું કે આજ આ કામિકા વ્રતની સૌથી મોટી શિક્ષા હે. ધીમે ધીમે કામિકા એકાદશીની મહિમા દૂર દૂર સુધી ફેલાવા લાગી. લોકો એકબીજાને આ વ્રતનું મહત્વ બતાવવા લાગ્યા. કેટલાક લોકો પ્રેરણા લઈને આ વ્રત કરવા લાગ્યા, પરંતુ કેટલાક લોકો કેવળ ફળ મેળવવાની ઈચ્છાથી વ્રત રાખતા હતા. એકવાર એક સાધુ તે નગરમાં આવ્યા. તેમણે લોકોને સમજાવતા કહ્યું કે વ્રતનો અર્થ કેવળ ભૂખ્યા રહેવું નથી. જો મનમાં ક્રોધ, અહંકાર, છળ અને ઈર્ષ્યા ભરેલા રહે તો કામિકા વ્રત પણ અધૂરું રહી જાય છે. આ વાત સાંભળીને બધા લોકો વિચારમાં પડી ગયા. પછી સાધુએ કહ્યું કે જે દિવસે મનુષ્ય પોતાના ખરાબ વિચારો અને અહંકારનો ત્યાગ કરી દે છે, તે જ દિવસે તેનું વ્રત સફળ થઈ જાય છે. આ શિક્ષા સાંભળીને તેણે પણ મનોમન પ્રણ લીધો કે તે કેવળ વ્રત જ નહીં કરે, પરંતુ પોતાના વ્યવહારને પણ વધુ સારો બનાવશે. તે દિવસથી તેણે જરૂરિયાતમંદોની સહાયતા પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. જ્યાં કોઈને મદદની આવશ્યકતા હોય ત્યાં તે આગળ વધીને સહાયતા કરતો. જ્યાં કોઈને ભોજનની જરૂર હોય ત્યાં તે દાન આપતો. જ્યાં કોઈને ટેકાની આવશ્યકતા હોય ત્યાં તે તેનો સાથ આપતો. હવે તેને સમજાઈ ગયું હતું કે ભગવાન શ્રીહરિને કેવળ પૂજા નહીં, પરંતુ દયા અને સેવા પણ અત્યંત પ્રિય છે. સમય વીતતો ગયો, પરંતુ કામિકા એકાદશીનો તે અનુભવ તેના જીવનની સૌથી મોટી શીખ બની ગયો. જ્યારે પણ કોઈ વ્યક્તિ તેને પૂછતો કે આટલી પાવન કામિકા એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, તો તે એક જ વાત કહેતો કે આ વ્રત કેવળ પ્રભુને પ્રસન્ન કરવા નહીં, પરંતુ સ્વયંને બદલવા અને વિષ્ણુલોક પામવા માટે કરવામાં આવે છે. તેની આ વાત સાંભળીને લોકોના મનમાં પણ શ્રદ્ધા જાગી ઉઠતી. કેટલાક વર્ષોની ભીતર કામિકા એકાદશીની મહિમા દૂર દૂર સુધી ફેલાઈ ચૂકી હતી. જ્યાં પણ લોકો ધર્મ અને ભક્તિની ચર્ચા કરતા, ત્યાં આ વ્રતનું નામ અવશ્ય લેવામાં આવતું. લોકો કહેતા કે આ કેવળ એક વ્રત નથી, પરંતુ પાપમુક્તિ અને આત્મસંયમની સૌથી મોટી પરીક્ષા છે. પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો હતો, તેમ તેમ કેટલાક લોકો આ વ્રતના વાસ્તવિક ઉદ્દેશ્યને ભૂલવા લાગ્યા હતા. કેટલાક લોકો કેવળ દેખાડા માટે વ્રત રાખતા. કેટલાક લોકો બીજાઓને પ્રભાવિત કરવા માટે પોતાની તપસ્યાનું વર્ણન કરતા. કેટલાક લોકો તો આખો દિવસ એ બતાવતા ફરતા કે એમણે કેટલું કઠિન વ્રત રાખ્યું છે. એક દિવસ આવા જ કેટલાક લોકોનો સમૂહ ત્યાં પહોંચ્યો. તેઓ પોતાના વ્રત અને તપસ્યાની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. જે પણ મળતું તેને પોતાની સાધનાની વાર્તા સંભળાવવા લાગતા. તેમની વાતો સાંભળીને આસપાસ ઊભેલા લોકો પ્રભાવિત પણ થઈ જતા. તે જ સમયે તે પણ ત્યાં ઉપસ્થિત હતો. તે ચૂપચાપ તેમની વાતો સાંભળતો રહ્યો. થોડી વાર પછી તે લોકોએ તેને પૂછ્યું કે તમે પણ કામિકા એકાદશીનું વ્રત કર્યું છે, બતાવો સૌથી મોટું પુણ્ય કેવી રીતે મળે છે. તે મુસ્કુરાયો, પછી બોલ્યો કે સૌથી મોટું પુણ્ય ત્યારે મળે છે જ જ્યારે મનમાં અહંકાર ન હોય. તેની આ વાત સાંભળીને તે લોકો કેટલીક ક્ષણ ચૂપ થઈ ગયા, કારણ કે તેઓ જે વાતનું પ્રદર્શન કરી રહ્યા હતા તે જ વાત તેમની સામે પ્રશ્ન બનીને ઊભી રહી ગઈ હતી. તેણે આગળ કહ્યું કે જો વ્રત કર્યા પછી પણ મનમાં ઘમંડ આવી જાય તો સમજો વ્રતનો ઉદ્દેશ્ય અધૂરો રહી ગયો. ત્યાં ઊભેલા અનેક લોકો તેની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યા. પછી તેણે તેમને પોતાની પહેલી કામિકા એકાદશીનો અનુભવ સંભળાવ્યો. તેણે બતાવ્યું કે કઈ રીતે તે સ્વયં પોતાના પશ્ચાતાપ અને અશાંતિના કારણે પરેશાન થઈ ગયો હતો. કેવી રીતે ઘણીવાર તેનું મન ડગમગાયું હતું. કેવી રીતે તેણે ભગવાન પાસે સહાયતા માગી હતી, અને કેવી રીતે તેને સમજાયું હતું કે વ્રત શરીરથી વધુ મનનું હોય છે. તેની વાતો સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકોના મનમાં નવો વિચાર પેદા થયો. તેમને લાગ્યું કે ધર્મનો માર્ગ કેવળ નિયમોનો નહીં, પરંતુ વિનમ્રતાનો પણ માર્ગ છે. તે જ સમયે ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ આવ્યો. તેના કપડાં સાધારણ હતા, ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. તે સીધો તેની પાસે પહોંચ્યો અને બોલ્યો કે મારે તમને કંઈક પૂછવું છે. તેણે પ્રેમથી કહ્યું કે પૂછો.
વૃદ્ધ બોલ્યો કે હું દર વર્ષે કામિકા એકાદશીનું વ્રત કરું છું, તુલસી પૂજન પણ કરું છું, દાન પણ આપું છું, પરંતુ મારા મનને શાંતિ નથી મળતી. આનું કારણ શું છે? આ સાંભળીને આસપાસ ઊભેલા લોકો પણ ઉત્સુક થઈ ગયા. બધાને ઉત્તર સાંભળવાની પ્રતીક્ષા હતી. તેણે કેટલીક ક્ષણ વિચારીને કહ્યું કે શું તમે કોઈના પ્રત્યે મનમાં વૈર કે દ્વેષ રાખો છો? વૃદ્ધ તરત જ ચૂપ થઈ ગયો. તેની આંખો નીચે ઝૂકી ગઈ. થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું કે હા, ઘણા વર્ષોથી એક વ્યક્તિ સાથે મનમુટાવ છે. તેણે પૂછ્યું કે શું તમે તેને ક્ષમા કર્યો? વૃદ્ધે માથું હલાવ્યું કે ના. ત્યારે તેણે કહ્યું કે આ જ કારણ છે. વૃદ્ધ આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યો. ત્યારે તેણે સમજાવ્યું કે જો મનમાં ક્રોધ અને દ્વેષ ભરેલા હોય તો વ્રતનું ફળ અધૂરું રહી જાય છે. ભગવાન વિષ્ણુ સામે બેસતા પહેલા મનને સાફ કરવું પણ આવશ્યક છે. આ સાંભળીને વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. તેણે ત્યાં જ સંકલ્પ લીધો કે તે પોતાના જૂના વિવાદને સમાપ્ત કરશે. ત્યાં ઉપસ્થિત તમામ લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને અનુભવાયું કે ધર્મ કેવળ પૂજાપાઠનું નામ નથી. ધર્મનો અર્થ છે મનને વધુ સારું અને નિર્મળ બનાવવું. તે દિવસ પછી તે વૃદ્ધ સચમુચ બદલાઈ ગયો. કેટલાક મહિનાઓ પછી તે ફરી મળ્યો. આ વખતે તેના ચહેરા પર અલગ જ ચમક હતી. તેણે બતાવ્યું કે તેણે પોતાના જૂના શત્રુને ક્ષમા કરી દીધો છે. હવે તેના મનમાં પહેલા જેવી બેચેની નથી રહેતી. આ સાંભળીને બધા લોકો પ્રસન્ન થયા. સમય આગળ વધતો રહ્યો. એક વાર ફરી અષાઢ કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનો પાવન દિવસ નજીક આવ્યો. આખા રાજ્યમાં આની તૈયારી શરૂ થઈ ગઈ. લોકો મંદિરોની સફાઈ કરવા લાગ્યા. ભજન કીર્તન થવા લાગ્યા. હર તરફ ભગવાન વિષ્ણુનું નામ સંભળાવવા લાગ્યું. તેણે પણ આ વખતે વિશેષ તૈયારી કરી, પરંતુ તેની તૈયારી બીજાઓથી અલગ હતી. તે કેવળ સ્વયં વ્રત કરવાનું નહોતો વિચારી રહ્યો. તે ઇચ્છતો હતો કે વધુમાં વધુ લોકો આ વ્રતનું સાચું શાસ્ત્ર રોક્ત મહત્વ સમજે. તેથી તેણે અનેક સ્થાનો પર લોકોને એકત્ર કરીને કામિકા મહાત્મ્યની કથા સંભળાવવાની શરૂ કરી. તે બધાને એક જ વાત કહેતો કે જો તમે વ્રત રાખો તો શ્રદ્ધાથી રાખો, જો દાન આપો તો વિનમ્રતાથી આપો, જો ભગવાનનું નામ લો તો પૂરા વિશ્વાસ સાથે લો. લોકો તેની વાતોને ધ્યાનથી સાંભળતા, કારણ કે તેની વાતો અનુભવમાંથી નીકળી હતી. તેણે જે કહ્યું હતું તેને સ્વયં જીવીને જોયું હતું. કામિકા એકાદશીનો દિવસ આવી ગયો. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી. દરેક કોઈ ભગવાન વિષ્ણુના દર્શન કરવા ઇચ્છતા હતા. ભજન ગુંજી રહ્યા હતા, શંખ વાગી રહ્યા હતા, દીપકો બળી રહ્યા હતા. ચારે બાજુ ભક્તિનું અદ્ભુત વાતાવરણ હતું. તે દિવસે તેણે જોયું કે અનેક ગરીબ લોકો પણ મંદિરની બહાર ઊભા છે. તેમાં કેટલાક વૃદ્ધ હતા, કેટલાક અસહાય લોકો હતા, કેટલાક એવા લોકો હતા જેમને બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું હતું. તેમને જોઈને તેના મનમાં કરુણા જાગી. તેણે તરત જ વ્યવસ્થા કરાવી કે આગામી દિવસે દ્વાદશી પર તે તમામ લોકોને ભોજન કરાવવામાં આવે, વસ્ત્ર આપવામાં આવે, જરૂરિયાતમંદોની સહાયતા કરવામાં આવે. તેણે કહ્યું કે જો ભગવાનની કૃપા જોઈતી હોય તો ભગવાનના બાળકોની સેવા પણ કરવી પડશે. તેની આ વાત સાંભળીને અનેક લોકોએ પણ દાન કરવાનો નિર્ણય લીધો. આગામી દિવસે દ્વાદશી આવી. સવારથી જ દાન અને સેવાનું કાર્ય શરૂ થઈ ગયું. ભોજન વિતરિત કરવામાં આવ્યું, વસ્ત્ર આપવામાં આવ્યા, તુલસીના છોડ અને જળના કળશ દાન કરવામાં આવ્યા. અનેક જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરવામાં આવી. જ્યારે તે લોકોના ચહેરા પર ખુશી દેખાઈ તો તેનું મન પણ પ્રસન્ન થઈ ઉઠ્યું. તેને અનુભવાયું કે ભગવાનની સાચી પૂજા કેવળ મંદિરમાં નહીં પરંતુ સેવામાં પણ છુપાયેલી હોય છે. સાંજે જ્યારે તે ભગવાન વિષ્ણુ સામે બેઠો તો તેના મનમાં ઊંડો સંતોષ હતો. તેને લાગ્યું કે કામિકા એકાદશીનો વાસ્તવિક સંદેશ હવે લોકો સુધી પહોંચી રહ્યો છે. આ કેવળ વ્રતનો પર્વ નહોતો, આ ત્યાગ, સેવા, સંયમ અને આત્મશુદ્ધિનો પર્વ હતો. તે જ સમયે
તેના મનમાં એક વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે જો દરેક વ્યક્તિ વર્ષમાં એક વાર પણ સાચા મનથી પોતાની ભીતર ઝાંખી લે, પોતાની ભૂલોને ઓળખી લે અને તેમને સુધારવાનો પ્રયાસ કરે તો તેનું જીવન બદલાઈ શકે હે. તેને અનુભવાયું કે આજ આ વ્રતની સૌથી મોટી શિક્ષા હે. ભગવાન મનુષ્ય પાસે તેની સંપત્તિ નથી માગતા. ભગવાન મનુષ્યને તેનો અહંકાર છોડવાનું કહે હે. ભગવાન મનુષ્યને તેનો ક્રોધ છોડવાનું કહે હે. ભગવાન મનુષ્યને તેની ભીતર છુપાયેલી બુરાઈઓને ત્યાગવાનું કહે હે અને જે એવું કરી લે હે તેનું જીવન સ્વયં વિષ્ણુ કૃપાથી ભરાઈ જાય હે. પરંતુ તે જ રાત્રે એક એવી ઘટના બનવાની હતી જે કામિકા એકાદશીની મહિમાને વધુ સ્પષ્ટ કરી દેશે અને જેને સાંભળીને આખું રાજ્ય આશ્ચર્યમાં પડી જશે. તે રાત્રે આખું રાજ્ય કામિકા એકાદશીના પુણ્યપર્વની ચર્ચા કરી રહ્યું હતું. મંદિરોમાં ભજન કીર્તન થઈ રહ્યા હતા. ક્યાંક ભગવાન વિષ્ણુની આરતી ચાલી રહી હતી તો ક્યાંક ભક્તો પૌરાણિક કથા સાંભળી રહ્યા હતા. ચારે બાજુ ભક્તિનું વાતાવરણ હતું. પરંતુ તે જ રાત્રે એક એવી ઘટના ઘટી જેણે અનેક લોકોના મનમાં આ વ્રત પ્રત્યે વધુ શ્રદ્ધા ભરી દીધી. રાતનો સમય હતો. આકાશમાં ચંદ્રમા પોતાની શીતળ રોશની ફેલાવી રહ્યો હતો. તે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા વિશ્રામ કરવાનો જ હતો કે ત્યારે જ ભવનના દ્વાર પર કોઈના આવવાની સૂચના મળી. જ્યારે તેણે બહાર આવીને જોયું તો એક વૃદ્ધ સાધુ ઊભા હતા. તેમના વસ્ત્ર સાધારણ હતા, પગમાં ધૂળ લાગેલી હતી, પરંતુ તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. એવું લાગી રહ્યું હતું જાણે વર્ષોની તપસ્યા તેમના મુખમંડળ પર ઝલકી રહી હોય. તે તરત જ આગળ વધ્યો અને આદરપૂર્વક તેમને ભીતર લઈ આવ્યો. તેમના માટે આસનની વ્યવસ્થા કરવામાં આવી, જળ અર્પિત કરવામાં આવ્યું. પછી તેણે વિનમ્રતાથી પૂછ્યું કે મહારાજ, આ સમયે આવવાનું કોઈ વિશેષ કારણ? સાધુ મુસ્કુરાયા. તેમણે કહ્યું, કારણ હે પુત્ર, હું ઘણા દિવસોથી લોકો વચ્ચે એક વાત સાંભળી રહ્યો છું. બધા લોકો અષાઢ કૃષ્ણ કામિકા એકાદશીની મહિમાની ચર્ચા કરી રહ્યા હે, પરંતુ હું એ જોવા ઈચ્છતો હતો કે લોકો કેવળ કથા સાંભળી રહ્યા હે કે તેની શિક્ષાને જીવનમાં પણ ઉતારી રહ્યા હે. આ સાંભળીને તે ધ્યાનથી તેમની વાત સાંભળવા લાગ્યો. સાધુએ આગળ કહ્યું કે આજે દિવસભર મેં નગરમાં ઘૂમીને લોકોને જોયા. કેટલાક લોકો સચમુચ ભક્તિમાં ડૂબેલા હતા, પરંતુ કેટલાક લોકો કેવળ બીજાઓને બતાવવા માટે ધર્મ કરી રહ્યા હતા. તે સમજી ગયો કે સાધુ કઈ તરફ સંકેત કરી રહ્યા હે. તેણે કહ્યું કે મહારાજ, આજ તો સૌથી મોટી કઠિનાઈ હે. લોકો અવારનવાર ધર્મનું બહારનું રૂપ તો અપનાવી લે હે, પરંતુ તેની ભીતર છુપાયેલી શિક્ષાને ભૂલી જાય હે. સાધુએ પ્રસન્ન થઈને માથું હલાવ્યું. પછી તેમણે એક પૌરાણિક કથા સંભળાવવાની શરૂ કરી. તેમણે કહ્યું કે ખૂબ સમય પહેલા એક ક્ષત્રિય સામંત હતો. તે દર વર્ષે વ્રત કરતો હતો. લોકો તેની ખૂબ પ્રશંસા કરતા હતા, પરંતુ તેના મનમાં અહંકાર ભરેલો હતો. તેને લાગતું હતું કે તેનાથી મોટો ભક્ત કોઈ નથી. તે ધ્યાનથી સાંભળતો રહ્યો. સાધુ બોલ્યા કે એક વર્ષ તેણે ખૂબ કઠિન વ્રત કર્યું. આખા નગરમાં તેની ચર્ચા થઈ. લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. આનાથી તેનો અહંકાર વધુ વધી ગયો. તે જ રાત્રે તેણે સ્વપ્ન જોયું કે તે ભગવાનના વૈકુંઠ ધામના દ્વાર પર ઊભો છે, પરંતુ દ્વાર ખુલ્યું નહીં. તેણે કારણ પૂછ્યું. ત્યારે તેને ઉત્તર મળ્યો કે વ્રત તો કર્યું, પરંતુ મનને શુદ્ધ ન કર્યું અને અહંકાર ન ત્યજ યો, તેથી હજુ માર્ગ અધૂરો હે. આ સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા લોકો ગંભીર થઈ ગયા. સાધુએ કહ્યું કે યાદ રાખો, ભગવાનને કેવળ ભૂખ્યા રહેવાનું પ્રદર્શન નથી જોઈતું, તેમને સાચું અને નિર્મળ હૃદય જોઈએ હે. તેમની વાતો સીધી હૃદયને સ્પર્શી રહી હતી. થોડી વાર પછી સાધુએ કહ્યું કે આજે હું તને પણ એક પ્રશ્ન પૂછવા માગું છું. તેણે હાથ જોડીને કહ્યું કે આજ્ઞા આપો. સાધુ બોલ્યા કે તને કામિકા એકાદશીની સૌથી મોટી શિક્ષા શું લાગે હે? તેણે કેટલીક ક્ષણ વિચાર કર્યો. પછી ઉત્તર આપ્યો કે મને લાગે હે કે આ વ્રત મનુષ્યને એ શીખવે હે કે તે પોતાના અહંકાર કે ઈચ્છાઓનો દાસ ના બને.
સાધુ મુસ્કુરાયા. તેમણે કહ્યું કે તું સાચી દિશામાં વિચારી રહ્યો હે. ક્રોધ, લોભ, અહંકાર આ બધું મનુષ્યને બાંધે હે. કામિકા એકાદશી આ બંધનોને ઓળખવાની અને તેમનાથી ઉપર ઉઠવાની પ્રેરણા આપે હે. રાત ઘણી થઈ ચૂકી હતી, પરંતુ ત્યાં બેઠેલા બધા લોકો સાધુની વાતો સાંભળવા માગતા હતા. પછી સાધુએ એક બીજી વાત કહી જેણે બધાને વિચારવા પર મજબૂર કરી દીધા. તેમણે કહ્યું કે માની લો કોઈ વ્યક્તિ વ્રત નથી રાખી શકતો, કોઈ કારણસર તેનું સ્વાસ્થ્ય સાથ નથી આપતું, તો શું તે ભગવાન વિષ્ણુની કૃપાથી વંચિત રહી જશે? ઘણા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. સાધુ સ્વયં બોલ્યા કે ના, ભગવાન ભાવના અને તુલસી ભક્તિ જુએ હે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી તુલસી પત્ર અર્પણ કરીને ભગવાનનું સ્મરણ કરે, સેવા કરે, દાન કરે અને પોતાના જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરે, તો ભગવાન તેની ભાવના પણ સ્વીકાર કરે હે. આ સાંભળીને ત્યાં ઉપસ્થિત ઘણા લોકોના ચહેરા ખીલી ઉઠ્યા, કારણ કે કેટલાક લોકો વાસ્તવમાં બીમારી કે વૃદ્ધાવસ્થાના કારણે કઠોર વ્રત નહોતા રાખી શકતા. સાધુએ તેમને આશ્વાસન આપ્યું કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. આ પછી તેમણે બધાને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા કહ્યું. થોડી વાર સુધી ત્યાં ભજન થતું રહ્યું. વાતાવરણ આટલું પવિત્ર થઈ ગયું કે દરેક વ્યક્તિના મનમાં શાંતિ ઉતરવા લાગી. રાતનો અંતિમ પ્રહર નજીક આવી ગયો. ત્યારે સાધુ ઉઠ્યા. બધાએ તેમને પ્રણામ કર્યા. તે પણ તેમને દ્વાર સુધી છોડવા ગયો. પરંતુ જેવા જ તે કેટલાક કદમ આગળ વધ્યો, તેને એક અજીબ વાત અનુભવાઈ. સાધુ જે દિશામાં ગયા હતા ત્યાં કોઈ દેખાઈ રહ્યું નહોતું. ચારે બાજુ ખુલ્લો માર્ગ હતો. આટલી ઓછી વારમાં તેમનું ક્યાંય ગાયબ થઈ જવું શક્ય નહોતું. તે આશ્ચર્યથી આમતેમ જોવા લાગ્યો, પરંતુ સાધુ ક્યાંય ન મળ્યા. જ્યારે તે પાછો ફર્યો તો તેના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે તેઓ કોઈ સાધારણ સાધુ નહોતા. તેને લાગ્યું જાણે ભગવાને સ્વયં કોઈ રૂપમાં તેને અને રાજ્યના લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપવા માટે તેમને મોકલ્યા હતા. આગામી દિવસે તેણે આ ઘટના ઘણા લોકોને બતાવી. લોકોના મનમાં પણ શ્રદ્ધા વધી ગઈ. હવે લોકો કેવળ વ્રતની કઠિનાઈની ચર્ચા નહોતા કરતા, તેઓ તેની આત્મશુદ્ધિની શિક્ષાની ચર્ચા કરવા લાગ્યા હતા. ઘણા લોકોએ પોતાના જૂના ઝઘડા સમાપ્ત કરી દીધા. કેટલાક લોકોએ જરૂરિયાતમંદોની સહાયતા શરૂ કરી દીધી. કેટલાક લોકોએ ક્રોધ છોડવાનો સંકલ્પ લીધો. કેટલાક લોકોએ નિયમિત રીતે ભગવાનનું નામ જપવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે આખા રાજ્યમાં એક સકારાત્મક ફેરફાર દેખાવા લાગ્યો. આ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું. તેને અનુભવાયું કે કામિકા એકાદશીનું વાસ્તવિક ફળ આ જ છે. જ્યારે મનુષ્યની ભીતર પવિત્રતા અને અચ્છાઈ વધવા લાગે, જ્યારે તેનો વ્યવહાર બદલાવા લાગે, જ્યારે તેનું મન શ્રીહરિ તરફ ઝૂકવા લાગે. એક સાંજે તે મંદિરમાં બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી રહ્યો હતો. ત્યારે જ તેના મનમાં એક વિચાર આવ્યો. તેને યાદ આવ્યું કે કેટલાક વર્ષો પહેલા તે સ્વયં પાપના ભયથી ડરતો હતો. તેને લાગતું હતું કે તે ક્યારે સફળ નહીં થાય, પરંતુ આજે એ જ અનુભવ હજારો લોકો માટે પ્રેરણા બની ચૂક્યો હતો. તેની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ આવી ગયા. તેણે મનોમન કહ્યું કે પ્રભુ, જો તમારી કૃપા ન હોત તો હું આ માર્ગ ક્યારેય સમજી ન શક્યો હોત. મંદિરમાં દીપકની જ્યોત ધીમે ધીમે બળી રહી હતી. ઘંટડીનો મધુર ધ્વનિ સંભળાઈ રહ્યો હતો અને તે જ ક્ષણે તેને એવું લાગ્યું જાણે ભગવાન તેને આ સંદેશ આપી રહ્યા હોય કે જે વ્યક્તિ સાચા મનથી મારી શરણમાં આવે છે, હું તેનો માર્ગ અવશ્ય પ્રશસ્ત કરું છું. પરંતુ હજુ આ કથાની સૌથી મહત્વપૂર્ણ શિક્ષા બાકી હતી. એક એવી શિક્ષા જે કેવળ વ્રત કરવા વાળાઓ માટે નહીં પરંતુ દરેક મનુષ્ય માટે હતી, અને એ જ શિક્ષા આ કથાને પૂર્ણ કરવાની હતી. તે દિવસે મંદિરમાં બેઠા બેઠા તે મોડે સુધી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતો રહ્યો. તેના મનમાં વારંવાર એક જ વાત આવી રહી હતી કે કેટલાક વર્ષો પહેલા સુધી તે કેવળ પોતાની ભૂખ અને ભય વિશે વિચારતો હતો, પરંતુ હવે તેને લોકોના દુઃખ દેખાવા લાગ્યા હતા. હવે
તેને સમજાઈ ચૂક્યું હતું કે ધર્મ કેવળ સ્વયંના કલ્યાણનો માર્ગ નથી, સાચો ધર્મ બીજાના જીવનમાં પણ સુખ અને આશા લાવવાનું નામ છે. આ જ વિચારોમાં ડૂબેલો તે મંદિરથી બહાર નીકળ્યો ત્યારે જ તેણે જોયું કે મંદિરની બહાર ઘણી ભીડ લાગેલી છે. લોકો કોઈ વાતને લઈને આપસમાં ચર્ચા કરી રહ્યા હતા. તે પણ ત્યાં પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે દૂરના એક ગામમાંથી કેટલાક લોકો સહાયતા માગવા આવ્યા છે. તેમના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. તેમાં વૃદ્ધ પણ હતા, મહિલાઓ પણ હતી અને કેટલાક નાના બાળકો પણ હતા. તેમણે બતાવ્યું કે ઘણા મહિનાઓથી તેમના ગામમાં જળ અને અન્નનો ભારે દુષ્કાળ ચાલી રહ્યો છે. તળાવો સુકાઈ ચૂક્યા છે, કૂવાઓનું જળ પણ ખૂબ ઓછું રહી ગયું છે. લોકોને પીવાના પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે. આ સાંભળીને તેનું મન દ્રવિત થઈ ગયું. તેને તરત જ કામિકા એકાદશીનું મહત્વ યાદ આવ્યું, જે વ્રતમાં જીવનરક્ષણ અને સેવાને મહાન દાન માનવામાં આવ્યું છે. તેણે ગામવાળાઓ સાથે વિગતવાર વાત કરી, તેમને ધૈર્ય બંધાવ્યું. પછી કેટલાક વિશ્વસનીય લોકોને બોલાવીને કહ્યું કે ધર્મ કેવળ કથા સાંભળવા સુધી સીમિત ન હોવો જોઈએ. જો કોઈની પીડા દૂર કરી શકીએ તો એ જ સૌથી મોટું પુણ્ય છે. આ પછી સહાયતાનું કાર્ય શરૂ થયું. રાજ્યના અનેક લોકો આગળ આવ્યા. કોઈએ શ્રમદાન આપ્યું, કોઈએ ધન આપ્યું, કોઈએ ભોજનની વ્યવસ્થા કરી, કોઈએ બળદગાડીઓથી જળ અને અન્ન પહોંચાડવાનું કામ સંભાળી લીધું. કેટલાક જ દિવસોમાં આખા ક્ષેત્રમાં સેવાનું એક મોટું કાર્ય શરૂ થઈ ગયું. આ જોઈને ગામવાળા ખૂબ પ્રસન્ન થયા. પરંતુ આ સેવા કાર્ય દરમિયાન એક બીજી ઘટના ઘટી. એક દિવસ એક ધનિક વેપારી ત્યાં આવ્યો. તે લોકો સામે વારંવાર પોતાના દાનની ચર્ચા કરી રહ્યો હતો. જ્યાં પણ જતો પોતાના દ્વારા આપવામાં આવેલા ધનનું વર્ણન કરવા લાગતો. લોકો તેની વાતો સાંભળતા તો હતા, પરંતુ તેમના મનમાં તે સન્માન નહોતું જે એક સાચા સેવકને મળે છે. તેણે આ વાત ધ્યાનથી જોઈ. પછી એક દિવસ તેણે તે વેપારીને અલગ બોલાવ્યો. ખૂબ પ્રેમથી કહ્યું કે દાનનું મૂલ્ય તેની રાશિથી નહીં, તેની ભાવનાથી વધે છે. વેપારીએ પૂછ્યું કે હું સમજ્યો નહીં. ત્યારે તેણે મુસ્કુરાઈને કહ્યું કે જે દાન કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે તેનું ફળ ખૂબ મોટું હોય છે, પરંતુ જે દાન લોકો પાસે પ્રશંસા મેળવવા માટે કરવામાં આવે તેનું ફળ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે, જ્યાં પ્રશંસા સમાપ્ત થાય છે. આ સાંભળીને વેપારી ચૂપ થઈ ગયો. તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. કદાચ પહેલી વાર કોઈએ તેને આટલી સરળ પરંતુ ઊંડી વાત સમજાવી હતી. કેટલાક દિવસો પછી તે વેપારીના વ્યવહારમાં પણ ફેરફાર દેખાવા લાગ્યો. હવે તે વિના કોઈ દેખાડા વગર સેવા કરવા લાગ્યો. ધીમે ધીમે ગામની સ્થિતિ સુધરવા લાગી. નવા કૂવાઓનું ખોદકામ શરૂ થયું. જૂના તળાવોની સફાઈ કરાવવામાં આવી. જળ સંગ્રહ માટે નવી વ્યવસ્થાઓ બનાવવામાં આવી. ગામના લોકો ભગવાનનો આભાર માનવા લાગ્યા. તેમને લાગવા માંડ્યું કે તેમના જીવનમાં ફરીથી આશા પાછી ફરી છે. એક સાંજે જ્યારે તે ગામ પાસે બનેલા એક જૂના તળાવના કિનારે ઊભો હતો, ત્યારે એક વૃદ્ધ તેની પાસે આવ્યો. વૃદ્ધે હાથ જોડીને કહ્યું કે આજે મને કામિકા એકાદશીનો અસલી અર્થ સમજાયો છે. તેણે પૂછ્યું કે કેવી રીતે? વૃદ્ધ બોલ્યો કે પહેલા હું વિચારતો હતો કે આ કેવળ ભૂખ્યાત્રસ્યા રહેવાનું વ્રત છે, પરંતુ હવે સમજાયું કે આ આપણને તુલસી ભક્તિનું મહત્વ, સંયમનું મહત્વ અને બીજાઓની પીડા સમજવાની શીખ પણ આપે છે. આ સાંભળીને તેના ચહેરા પર સંતોષની મુસ્કાન આવી ગઈ. તેને લાગ્યું કે લોકો હવે આ વ્રતની ઊંડાઈને સમજવા લાગ્યા છે. પરંતુ તે જ સમયે એક એવા સમાચાર આવ્યા જેણે આખા ક્ષેત્રને ચિંતામાં નાખી દીધું. એક મુસાફર દૂરના પ્રદેશમાંથી આવ્યો હતો. તેણે બતાવ્યું કે એક મોટા તીર્થ માર્ગ પર ઘણા યાત્રીઓને કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો રસ્તામાં બીમાર પડી રહ્યા છે. કેટલાક લોકોને ભોજન અને જળ નથી મળી રહ્યું. આ સમાચાર સાંભળતા જ તેના મનમાં કરુણા જાગી ઉઠી. તેને લાગ્યું કે કેવળ પોતાના રાજ્યની સેવા કરવી જ પૂરતી નથી. જ્યાં ક્યાંય પણ જરૂર હોય
ત્યાં સહાયતા પહોંચવી જોઈએ અને આ જ વિચાર સાથે તેણે એક નવો નિર્ણય લીધો, એક એવો નિર્ણય જે આગળ જઈને કામિકા એકાદશીની મહિમાને વધુ લોકો સુધી પહોંચાડવાનો હતો. તે મુસાફરની વાત સાંભળીને તે થોડી વાર સુધી શાંત ઊભો રહ્યો. તેના મનમાં વારંવાર તે યાત્રીઓની છબી આવી રહી હતી જેઓ તીર્થયાત્રા પર નીકળ્યા હતા પરંતુ રસ્તામાં કઠિનાઈઓનો સામનો કરી રહ્યા હતા. કેટલાક લોકો વૃદ્ધ હશે, કેટલીક મહિલાઓ હશે, કેટલાક નાના બાળકો પણ હશે. તેઓ બધા ભગવાનના દર્શનની ઈચ્છા લઈને નીકળ્યા હશે પરંતુ માર્ગમાં તેમને જળ અને ભોજન પણ નથી મળી રહ્યું. તેણે તરત જ નિર્ણય લીધો કે સહાયતા પહોંચાડવામાં આવશે. આગામી દિવસે જ કેટલાક લોકોને સાથે લઈને તે તીર્થ માર્ગ તરફ રવાના થઈ ગયો. ઘણા દિવસોની યાત્રા પછી તેઓ તે સ્થાને પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને બધાનું મન દુઃખી થઈ ગયું. ઘણા યાત્રીઓ થાકેલા બેઠા હતા, કેટલાક લોકો વૃક્ષોની છાયામાં વિશ્રામ કરી રહ્યા હતા, ઘણા વૃદ્ધ લોકો ચાલવામાં અસમર્થ દેખાઈ રહ્યા હતા. સૌથી મોટી સમસ્યા જળ અને સારવારની હતી. દૂર દૂર સુધી યોગ્ય વ્યવસ્થા નહોતી. તેણે તરત જ પોતાના સાથીઓને કહ્યું કે સૌથી પહેલા જળ અને ભોજનની વ્યવસ્થા કરો. જળના મોટા મોટા ઘડા મંગાવવામાં આવ્યા, યાત્રીઓને પાણી પીવડાવવામાં આવ્યું, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, બીમાર લોકો માટે ઔષધિની વ્યવસ્થા કરવામાં આવી. ધીમે ધીમે ત્યાંનું વાતાવરણ બદલાવા લાગ્યું. જે લોકો થોડા સમય પહેલા નિરાશ બેઠા હતા તેમના ચહેરા પર મુસ્કાન પાછી ફરવા લાગી. એક વૃદ્ધ યાત્રીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને કહ્યું કે બેટા, આજે સમજાયું કે ભગવાન કેવળ મંદિરોમાં નહીં સેવા કરવા વાળાઓના હૃદયમાં પણ રહે છે. આ સાંભળીને તેનું શિર વિનમ્રતાથી ઝૂકી ગયું. તેને લાગ્યું જાણે ભગવાન સ્વયં તેને કોઈ મહત્વપૂર્ણ શિક્ષા આપી રહ્યા હોય. તે રાત્રે બધા લોકો ત્યાં જ રોકાયા. રાતના સમયે જ્યારે બધા વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે તે એકલો બેસીને આકાશ તરફ જોઈ રહ્યો હતો. અણગણ તારા ચમકી રહ્યા હતા, ઠંડી હવા ચાલી રહી હતી. તેના મનમાં પોતાના જીવનની જૂની વાતો આવવા લાગી. તેને તે દિવસ યાદ આવ્યો જ્યારે તે મહર્ષિ વ્યાસ પાસે પોતાની સમસ્યા લઈને ગયો હતો. તેને પોતાની ભૂખ યાદ આવી, પોતાની નબળાઈ યાદ આવી, પોતાનો ભય યાદ આવ્યો. પછી તેને તે અષાઢની કામિકા એકાદશી યાદ આવી જેણે તેનું જીવન બદલી નાખ્યું હતું. તે વિચારવા લાગ્યો કે જો તે દિવસે હું ડરીને પાછળ હટી ગયો હોત તો કદાચ આજે આ બધું સમજી જ ન શક્યો હોત. ત્યારે જ તેના મનમાં એક ઊંડી વાત આવી. તેને લાગ્યું કે ભગવાન ક્યારે પણ મનુષ્ય પાસે અશક્ય કાર્ય નથી કરાવતા. તેઓ કેવળ એ જુએ છે કે મનુષ્ય સાચા મનથી પ્રયાસ કરે છે કે નહીં. જો પ્રયાસ સાચો હોય તો ભગવાન સ્વયં માર્ગ બનાવી દે છે. આગામી સવારે જ્યારે તે જાગ્યો તો ઘણા યાત્રીઓ તેની પાસે આવ્યા. તેમણે તેનો આભાર માન્યો, પરંતુ તેણે કહ્યું કે આભાર મારો નહીં, ભગવાનને આપો. હું તો કેવળ તેમનો એક સેવક છું. આ સાંભળીને બધા પ્રસન્ન થઈ ગયા. યાત્રીઓની સહાયતા કર્યા પછી તે પાછો ફરી આવ્યો, પરંતુ આ ઘટનાએ તેના મનમાં એક નવો વિચાર પેદા કરી દીધો. હવે તે જ્યાં પણ જતો લોકોને કેવળ વ્રત રાખવાની સલાહ નહોતો આપતો, તે તેમને કામિકા એકાદશીનો વાસ્તવિક અર્થ પણ સમજાવતો હતો. તે કહેતો કે કામિકા એકાદશી કેવળ શરીરને કષ્ટ આપવાનું નામ નથી. આ પોતાના મન અને પાપોને જીતવાનો પર્વ છે. આ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવવાનો પર્વ છે. આ સેવા અને કરુણાનો પર્વ છે. ધીમે ધીમે તેની વાતો દૂર દૂર સુધી ફેલાવા લાગી. લોકો તેનાથી પ્રેરણા લેવા લાગ્યા. ઘણા લોકોએ પોતાના જીવનમાં બદલાવ શરૂ કરી દીધો. કોઈએ ક્રોધ છોડી દીધો, કોઈએ જૂઠું બોલવાનું છોડી દીધું, કોઈએ જરૂરિયાતમંદોની સહાયતા શરૂ કરી દીધી, કોઈએ ભગવાનનું નિયમિત સ્મરણ શરૂ કરી દીધું. તેને જોઈને લોકોને વિશ્વાસ થવા લાગ્યો કે ધર્મ વાસ્તવમાં જીવન બદલી શકે છે. સમય વીતતો ગયો. એક વર્ષ ફરી અષાઢ કૃષ્ણ કામિકા એકાદશીનો દિવસ આવ્યો. આ વખતે આખા રાજ્યમાં વિશેષ ઉત્સાહ હતો. મંદિરોને શણગારવામાં આવ્યા, ભજન કીર્તન થવા લાગ્યા.
લોકોએ તુલસી અર્ચના અને દાનની તૈયારી શરૂ કરી દીધી. હર તરફ ભગવાન વિષ્ણુનું નામ ગુંજી રહ્યું હતું. તે દિવસે તેણે પણ સંયમપૂર્વક વ્રત રાખ્યું, પરંતુ આ વખતે તેના મનમાં પહેલા જેવી ગભરામણ નહોતી. પહેલા તે પોતાની અશુદ્ધિઓથી ડરતો હતો. હવે તેનું મન ભગવાનના સ્મરણમાં સ્થિર થઈ ચૂક્યું હતું. તેણે આખો દિવસ ભગવાનનું ધ્યાન કર્યું, ભક્તોને પ્રેરિત કર્યા, ગરીબોને ભોજન કરાવવાની વ્યવસ્થા કરી, જળ અને તુલસી દાન કરાવ્યા, વસ્ત્રદાન કરાવ્યા અને લોકોને ધર્મનો સાચો અર્થ સમજાવ્યો. સંધ્યાના સમયે તે મંદિરમાં બેઠો હતો. ભજન ચાલી રહ્યું હતું, દીપકો બળી રહ્યા હતા. ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા સામે બિરાજમાન હતી. તે જ સમયે એક નાનો બાળક તેની પાસે આવ્યો. બાળકે ભોળપણથી પૂછ્યું કે મને એક વાત બતાવો. તે મુસ્કુરાયો કે પૂછ પુત્ર. બાળક બોલ્યો કે ભગવાન શ્રીહરિને સૌથી વધુ શું પસંદ છે? આ પ્રશ્ન સાંભળીને તે કેટલીક ક્ષણ મૌન રહ્યો. પછી તેણે બાળકના માથા પર હાથ મૂકીને કહ્યું કે ભગવાનને સૌથી વધુ સાચું અને નિર્મળ હૃદય પસંદ છે. બાળકે ફરી પૂછ્યું કે સાચું હૃદય કેવું હોય છે? તેણે ઉત્તર આપ્યો કે જે કોઈનું ખરાબ ન વિચારે, જે જૂઠ અને હળથી દૂર રહે, જે બીજાઓની સહાયતા કરે, જે ભગવાન પર વિશ્વાસ રાખે અને જે પોતાની ભૂલ માનીને તેને સુધારવાનો પ્રયાસ કરે. બાળક મુસ્કુરાયો, પછી બોલ્યો કે તો હું પણ એવો બનવાની કોશિશ કરીશ. આ સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકોના ચહેરા ખીલી ઉઠ્યા. તે ક્ષણે તેને લાગ્યું કે આ જ સૌથી મોટું પુણ્ય છે, જ્યારે ધર્મની શિક્ષા આગામી પેઢી સુધી પહોંચી જાય. રાત ઘેરાવા લાગી, ભજન સમાપ્ત થવા લાગ્યા, લોકો પોતપોતાના ઘરે પાછા ફરવા લાગ્યા. પરંતુ તે હજુ પણ મંદિરમાં બેઠો હતો. તેનું મન ભગવાનના ચરણોમાં લાગેલું હતું. ત્યારે જ તેને મહર્ષિની વાતો યાદ આવી. એ જ વાતો જેણે તેના જીવનની દિશા બદલી નાખી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે કેવળ એક પ્રશ્ન પૂછ્યો હતો અને તે પ્રશ્ને તેને આત્મસંયમ, પશ્ચાતાપ, સેવા અને ભક્તિનો માર્ગ બતાવી દીધો હતો. તેની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. તેણે ભગવાન વિષ્ણુના ચરણોમાં શિર નમાવી દીધું. પછી મનોમન કહ્યું કે પ્રભુ, તમે મને સમજાવ્યું કે સાચું બળ શરીરમાં નહીં, પવિત્ર મનમાં હોય છે. તમે મને શીખવ્યું કે કામિકા વ્રત કેવળ અન્ન છોડવાનું નામ નથી, પરંતુ બુરાઈઓ અને પાપોને છોડવાનું નામ છે. તમે મને શીખવ્યું કે દાન કેવળ વસ્તુઓનું નહીં, પરંતુ અહંકારનું પણ કરવું પડે છે. તમે મને શીખવ્યું કે સેવા જ સૌથી મોટી પૂજા છે. તે જ સમયે મંદિરમાં રાખેલા દીપકની જ્યોત ઝડપથી ચમકી. ઘંટડીનો મધુર ધ્વનિ સંભળાયો અને તેનું મન એક અદ્ભુત શાંતિથી ભરાઈ ગયું. તેને લાગ્યું જાણે ભગવાન વિષ્ણુ તેની પ્રાર્થના સાંભળી રહ્યા હોય. તે દિવસ પછી તેણે જીવનભર અષાઢની પાવન કામિકા એકાદશીની મહિમાનો પ્રચાર કર્યો. તો વહાલા મિત્રો, જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો આ કથાને માત્ર તમારા સુધી સીમિત ન રાખશો. આને વધુને વધુ લોકો સુધી શેર કરજો અને આપણી ચેનલ JK કથાને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. ફરી મળીશું એક નવી કથા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.